ઋષિની આગળ મેં એવું બોલાવડાયું છે કે તમારા કુટુંબમાં બ્રહ્મચર્ય તો સામાન્ય બાબત છે, તમે પણ એમ કે બ્રહ્મચર્ય લેવાનો, પત્ની વગર બ્રહ્મચર્ય પાળ્યું, અને તમારો પુત્ર 2 સુંદર પત્નીઓની સાથે રહીને બ્રહ્મચર્ય પાળશે. ભીષ્મને એમ થાય છે ગયું આપણું ભીષ્મપણું, અપ્રતિમતા ગઈ. કારણ કે જો પાંડુ જીવી જાય છેક સુધી એ રીતે તો ભીષ્મનું તો લાગી ગયું ને વાટ. કોણ એને પછી ગણે? ભીષ્મને એવો વિચાર આવે છે કે મારું શું પછી, મારી એકલો ભીષ્મ આ એ જ કરી શકે, એનું શું પાંડુ બી કરી શકે, એવું થશે. આ વિચાર મને આવેલો એટલે મેં અંદર ઉમેર્યો છે. અને પછી દ્રોણને, આ છોકરાઓ મોટા થાય પછી તો ત્યાં બાળકો જન્મે છે, યુધિષ્ઠિર ને દુર્યોધન ને બધા, એની આખી થોડીક વાત છે. ભીષ્મને ખબર આવતા જાય છે, ભીષ્મ જાણે, અને પછી પાંડુ મરી જાય છે એટલે કુંતી બાળકોને લઈને આવે છે. ત્યાંથી પછી આપણે આગળ વાત કરીએ, કારણ કે નહીં તો બહુ લાંબો ટાઈમ. ત્યાં કેટલા વાગે મને યાદ નહીં રહે. હો, હજી બસ તો પૂરું કરી નાખો. લઈને આવે છે, એમાં આપણે પ્રશ્નોત્તરી આવી જશે. હા હા, અડધો કલાક ને પછી 15 મિનિટ પ્રશ્નો. ઓકે ઓકે. તો એટલે ગુરુને કોને રાખશું? તો કે દ્રોણને ગુરુ કરો. દ્રોણને બોલાવે છે. દ્રોણ કહે છે કે ભાઈ હું ગુરુ થાઉં, પણ મારી એક શરત છે કે જેવા મારા વિદ્યાર્થીઓ ભણી રહેશે એટલે હું એની પાસે મારું એક અંગત કામ કરાવવા માંગીશ. દ્રુપદને પકડી આવવાનું. દ્રુપદ સાથે એને ઝઘડો થયો તો દ્રુપદે એનું અપમાન કર્યું હતું, એટલે દ્રોણ એનું વેર લેવા માટે પાંડવોનો ઉપયોગ કરશે. વિદુરને પૂછે છે શું કરશું? ભીષ્મ. વિદુર પોતે કહે છે દ્રોણ પોતાને પરશુરામના શિષ્ય તરીકે વર્ણવે છે તે છળ ગણાવવું જોઈએ, કારણ કે તેનું વિદ્યા પ્રાપ્તિનું ધ્યેય જ અંધકારમય હતું. ગુરુ ક્યારેય શિષ્યને તિમિરપંથી શિક્ષણ આપે નહીં. શિષ્ય જે કનિષ્ઠ ધ્યેયને સિદ્ધ કરવા માટે શીખે અને ગુરુના શિક્ષણ આપવા પાછળના ઉચ્ચ ધ્યેયને સમજી ન શકે તે શિષ્ય રહેતો નથી. આમ છતાં દ્રોણ પોતાને ભગવાન પરશુરામના શાસનમાં ગણે છે તે હું માનતો નથી, ના પાડે છે કે ના, આને ન રખાય. તો ભીષ્મ કહે છે ના પાડી મને, તોય મેં કીધું કે ના, કારણ કે આના જેવો કોઈ ગુરુ જ નથી આર્યાવતમાં. દ્રોણ જેવું શીખવી શકે એવો કોઈ માણસ નથી, અને હું મારી જવાબદારી મેં પ્રતિજ્ઞા લીધી છે કે આ સિંહાસન પર હું સારામાં સારો માણસ લાવીશ, એટલે મારે તો મારી પ્રતિજ્ઞા પ્રમાણે રાખવો જ પડે. તો વિદુર ફરીથી કહે છે કે યાદ રાખજો, કુમારોને કંઈ પણ શીખવતા હશે ત્યારે દ્રોણના મનમાં શિક્ષણના પરમપ્રકાશની કલ્પના પણ આવવાની નથી. એને પોતાનો વેર લેવા માટે તૈયાર કરે છે. આજે સમરાંગણને છેડે રક્ત ટપકતા દેહે સૂતો છું ત્યારે યાદ આવે છે કે વિદુરની સ્પષ્ટ વાતો છતાં મારી પ્રતિજ્ઞા વર્ષ રહીને મેં દ્રોણને રોકી લેવાનો નિર્ણય કર્યો હતો. વિદુરને સાથે લઈને દ્રોણના ઉતારે જઈને મેં કહ્યું કે હવે તમે રહો અને વિદ્યાર્થીઓને ભણાવો. દ્રોણે વિદ્યાભ્યાસ શરૂ કરતાં પહેલાં છોકરાઓને કીધું કે રાજકુમારો, મારું તમારે એક કામ કરવું પડશે. અર્જુન કહે છે તો તમે અમને શીખવશો તો હું પ્રતિજ્ઞા કરું છું કે તમે જે આજ્ઞા કરશો તે હું કરીશ. અને ગાંધારી અને વિદુર સભા ત્યાં સ્થળ છોડીને જતા રહે છે. મહાભારતમાં લખ્યું આ વિદ્યાર્થીઓને આવું શીખવાડે છે આ દ્રોણ. એને રાખ્યા ભીષ્મે. અને અર્જુને આવું કહ્યું એટલે દ્રોણે એને કહ્યું પરીક્ષતે તથા કરતું યથા નાન્યો ધનુર્ધર ત્વત્સમો ભવિતા લોકે સત્યમે એતદ બ્રવીમિતે. હે અર્જુન, તું મને આવું કહે છે તો હું તને શ્રેષ્ઠ ધર્મધારી બનાવીશ, જે તારા જેવો કોઈ હશે નહીં. આવું વિદ્યાર્થીઓમાં ભેદભાવ કરવાનો. આ દ્રોણ. આ ભીષ્મને પછી તો કેટલી જગ્યાએ ભીષ્મ મૂંઝાય છે. આ લોકો પાંડવો અને વારણાવતમાં ખોવાઈ જાય છે અને પછી દ્રુપદમાં પ્રગટ થાય છે અને દ્રૌપદીને પરણીને આવે છે. ત્યારે દ્રૌપદ ત્યાંથી પછી એને ખાંડોપ્રસ્થ ભેટ આપે છે, ત્યાં જાય છે. તો દ્રૌપદી કહે છે, એમ કહે છે કે દ્રૌપદીને કે તારે શું શું લઈ જવું છે અહીંથી? તો કે મારી સાથે થોડાક વણિકો આવે, થોડા બ્રાહ્મણો આવે, થોડી ગાયો આવે, થોડા સૈનિકો આવે.
અને તમે આવો. દ્રૌપદી કહે તો કે હું તો ન આવી શકું, મેં તો વચન લીધું છે કે આ વંશનો જે હોય એ રાજા એ મારો રાજા, એટલે હું તો કે અમે તમારા વંશના નથી. દ્રૌપદી કહે છે યુધિષ્ઠિર કુરુવંશી નથી. એટલે ભીષ્મ ગુસ્સે છે કે છોકરી મારી પ્રતિજ્ઞાનો અર્થ તું કરવા બેસી. જો મેં જ્યારે પ્રતિજ્ઞા લીધી ત્યારે મારા મનમાં હતું કે હસ્તિનાપુર ગામની ગાદી પર જે બેઠો હોય, દ્રૌપદી કાંઈ જવાબ નથી દેતી, જે બેઠો હોય એ મારો રાજા. દ્રૌપદી કહે છે સારું, જો તમે એમ માનતા હો તો હું દલીલ કરી શકું એમ છું, પણ હું નથી કહેતી. એ દલીલ શું કરી શકે એમ હતી એ ભીષ્મને અહીં તારાઓની નીચે સૂતા સૂતા રાતે આવે કે જો દ્રૌપદીએ દલીલ કરી હોત કે ધારો કે કોઈ બહારનો રાજા આવી હસ્તિનાપુર જીતીને રાજા બની જાય તો શું તમે એનો બી સેવક બનશો? તમે તો સિંહાસનને વરેલા છો ને. તો સિંહાસન પર કોઈ યવન આવીને બેસી જશે તો તમે એની સેવા કરશો? પણ દ્રૌપદી એ નથી પૂછતી, અને તાકી એ જ્ઞાન એને પોતાને જ થાય એ સાચું. એ દ્રૌપદી કહે છે તમને જ્યારે સમજ આવે ત્યારે પિતામાં તમને જે ગમે એ કરજો. એ એને અત્યારે યાદ આવે છે. ભીષ્મને એવું બી સાંભળવું પડ્યું છે કે ઘણા માણસો ઉંમર થાય તો એ જીવતા શું કરવા હશે, એવું એક વખત સભામાં કહે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ ભીષ્મને દ્રૌપદી દ્યુત સભામાં પ્રશ્ન પૂછે છે કે હું દાસી છું, તમે મને, યુધિષ્ઠિર મને હારી જઈ શકે? યુધિષ્ઠિર પોતે પહેલાં હારી ગયો છે. હવે હારેલો માણસ એક સામ્રાજ્ઞીને કઈ રીતે મૂકી શકે રમતમાં? હું તો સામ્રાજ્ઞી છું. ભીષ્મ કહે છે કે એ વખતે, એટલે અહીં સુતા સુતા એને યાદ આવે છે કે એ સમયે આખી સભા પથ્થરની હતી, ફક્ત 3 જ માણસો હતા. હું બી પથ્થર, હું ગંગાનો એક પથ્થર હતો. ફક્ત 3 જ માણસો હતા. એક દ્રૌપદી પોતે જે આમાં લડતી હતી આ અન્યાય સામે, એક ગાંધારી જેણે કીધું હતું કે આવા છોકરાને મારી નાખો અને મારા શકુની ભાઈને મૂક્યા હોય એના ગામ, અને ત્રીજો પેલો વિકર્ણ જે ઊભો થઈને કહે છે કે દ્રૌપદી તું દાસી નથી. એ આખો પ્રસંગ એને યાદ આવે છે. અને થાય છે કે દ્રૌપદીએ જ્યારે પૂછ્યું ત્યારે ભીષ્મએ એમ કીધું કે બેટા તું કે છો તારી વાત સાચી છે કે તને રાજા પોતે હારી ગયા પછી તને દાવમાં ન મૂકી શકે, પણ સાથે સાથે એવું પણ છે કે સ્ત્રી તો પતિને આધીન છે, એટલે પતિ ગમે ત્યારે એને મૂકી શકે કે ત્યારે. આવું બધું ગોળ ગોળ જવાબ આપે. દ્રૌપદી આગળ પૂછતી નથી. વિકર્ણ ઊભો થઈને કહે છે કે તું દાસી નથી, તું યુધિષ્ઠિર સમ્રાટ હોય કે ના હોય તું સામ્રાજ્ઞી છે. વિકર્ણ, કર્ણ જે પેલો દુર્યોધનનો સૌથી નાનો ભાઈ, સોમો છોકરો, અને એ ભીષ્મ ન કહી શક્યા. અને ગાંધારી ઊભી થઈને કહે છે કે આ હે પિતામાં તમે આ શકુનીને અહીં પેશવા દીધો એ જ ખોટું કર્યું. અત્યારે રાતે સૂતા તો વિચાર આવે છે કે શકુની પહેલી વાર સભામાં આવ્યો ત્યારે મેં શું કર્યું? ભીષ્મ કે મેં શું કર્યું? હું રાજાનો કહી શક્યો કે આ તો પરદેશી રાજા છે, આ પર્વતીય પ્રદેશનો રાજા છે, સુબલ રાજાનો દીકરો રાજકુમાર છે, એ આપણી સભામાં શું કરે છે? એની પ્રવેશબંધી કરાવી શક્યો હોત. હવે આપણી સભામાં પરદેશનો રાજા ડિસિઝન લેવા માંડે, નિર્ણયો લેવા માંડે, રાજાને પ્રેરવા માંડે. કોઈ દેશ આ સહન કરે? ભારતના લોકસભામાં આવીને રશિયાવાળો બોલવા માંડે તો ઊભો થવા દે કોઈ? શકુનીનું થયું, કર્યું, ભીષ્મે અલાવ કર્યું. ભીષ્મ કહે છે મારો જ વાંક છે, ત્યાં છેલ્લે શું થતું હતા. પણ પછી એને યાદ આવે છે કે મારો વાંક એટલા માટે નથી કે રાધેય કર્ણનું આવું થયું હતું. કર્ણને ન લડવા દેવા માટે કીધું હતું ભાઈ અર્જુન સાથે લડવું હોય તો રાજા જ જોઈએ, સુતપુત્ર સામે લડે નહીં રાજકુમાર, તો એને તરત રાજા બનાવી દીધો. એટલે ધારો કે શકુનીને એમ કહ્યું હોત કે ભાઈ તું બીજા દેશનો રાજા છે અહીં ના આવ, તો દુર્યોધન કહે છે ઓકે તું પ્રધાન બનાવ્યો તને ચાલ. એટલે ભીષ્મનું કાંઈ ઉપજતું જ નથી. એમ કરતાં યુદ્ધ આવે છે અને પાંડવો 12 વર્ષનો વનવાસ ને 13મું વર્ષ અજ્ઞાતવાસમાં જાય છે. અજ્ઞાતવાસમાંથી સમાચાર આવે છે કે વિરાટનગરમાં પાંડવો જેવું કંઈક છે, કીચકને કોકે માથું તોડીને મારી નાખ્યો છે. ત્યારે આ લોકો કહે છે કે પાંડવો જ હોય તો એને બહાર લાવવા માટે અધર્મનો રસ્તો છે, ધર્મના રસ્તે પાંડવો બહાર નહીં આવે. એટલે આપણે એક કામ કરીએ, ત્રિગર્તોને કહીએ કે તમે રાજા સાથે લડવા જાઓ ત્યાં આ લોકોની સાથે, વિરાટ રાજા સાથે. વિરાટ રાજા તમારી સાથે લડવા આવે એટલે આપણે પાછળથી બીજે દિવસે જવાનું, પાંડવો કૌરવ હોય,
કૌરવોએ જઈને એમની સ્ત્રીઓ અને ગાયો હરી લાવવાની. ભીષ્મને કહે છે કે તમે સાથે જાઓ. રાજા, હવે આજ્ઞા તો માનવી પડે રાજાની. ભીષ્મ મહાભારતમાં એમ કહે છે કે જેના જીવનની શરૂઆત ગાય ચોરવાથી થઈ છે. ખબર છે ને, જેનું ગાય ચોરી પેલી એમાંથી શ્રાપ મળ્યો ને એમાંથી ભીષ્મ જન્મ્યા. એના જીવનના અંતિમ અધ્યાય પણ ગાયથી જ શરૂ થવાના, ગાયની ચોરીથી જ શરૂ થવાના. વિરાટ રાજાની ગાયો ચોરવા, એને એમ થાય છે કે છૂટો છે ત્યારે એમ થાય છે કે હું ભીષ્મ ઉઠીને, નિયમ એવો છે કે કોઈ રાજા બીજા રાજ્યમાં જાય ત્યારે શસ્ત્રવિહીન જવાનું, શસ્ત્રો સજીને ના જઈ શકાય. આપણે ત્યાં બીજાના એના મિનિસ્ટરો બધા આવતા હોય એ લશ્કર લઈને ના આવી શકે, એના સિવિલ સ્ટાફ લઈને આવી શકે, લશ્કરના અધિકારીઓ લઈને આવી, એવું નિયમ છે. આંતરરાષ્ટ્રીય નિયમ અત્યારે બી છે, ત્યારે બી હતો. રાજા છે એ શાંતિથી મળવા જઈ શકે બીજા રાજાને, શસ્ત્રો સજીને જાય તો યુદ્ધ કરવા આવ્યો છે એમ થાય. ભીષ્મ જેવો હસ્તિનાપુર જેવા મહાન રાજા, ઓલાનો રાજા જાય છે શસ્ત્રો સજીને મત્સ્ય જેવા નાનકડા દેશમાં એ રીતે રાજા સાથે યુદ્ધ કરવા કે રાજાને અન્યાય થયો છે માટે પ્રજાને ન્યાય અપાવવા, એવા સારા કામે નહીં, ભરવાડોને હાંકી કાઢીને ગાયો તગડી લાવવા. હા, ભીષ્મને કેટલું દુઃખ થયું હશે. ઇટ્સ પેઇનફુલ. એ માણસ બાણ વાગ્યા હશે એની કરતાં પીડા એને આ વધારે થઈ હશે. માણસ પોતાને જ્યારે ઓળખે ત્યારે એને જે પીડા થાય છે બહુ, અને એમાંથી જ તમારું નવું સ્વરૂપ જન્મે છે. એ બધા પછી યુદ્ધમાં ઘવાય છે. કૃષ્ણ એને મારવા એક બે વખત આવે છે, પ્રતિજ્ઞા તોડે છે. કૃષ્ણની બી વાત આવે છે, કૃષ્ણ એને વારંવાર મળે છે અને કહે છે કે તમે આ પ્રતિજ્ઞા છોડી દો, મેં તો બહુ પ્રતિજ્ઞા લીધી ને બહુ તોડી, હું કરવા તમે કરો. પણ ભીષ્મ માનતા નથી. ભીષ્મને કૃષ્ણ ક્યારેક ગમે છે, નાના અત્યારે બહુ ગમે છે, પણ પછી જ્યારે ખબર પડે કે આ તો જરાસંધ આવ્યો તો ભાગી ગયા, તો કે યુદ્ધ છોડીને ભાગી ગયા, આ તો ના બરદાઈ કહેવાય. આ તો એને એમ ક્યારેક નફરત, ક્યારેક આવે. બે બહુ સરસ ચોપડી વાંચશો તો એમાં છે, પણ એનું બધું કહેવા બેસું બહુ લાંબુ થાય છે. પછી છેલ્લે શિખંડી એને મળવા આવે છે કે ભીષ્મ, મેં તમને મૃત્યુ ઈચ્છ્યું હતું અને તમે તો હજી જીવવાના છો, એટલે મારે તમને જે મારી ઈચ્છા હતી તો પૂરી થઈ જ નહીં. મેં આ જન્મ બીજો લીધો, આ કર્યું તે કર્યું, તમે મારી ઈચ્છા પૂરી ન થવા દીધી. એમ કરીને એ જતી રહે. ખબર કે તને મેં અન્યાય કર્યો તો એવું હજી લાગે છે, આ જન્મમાં બી લાગે છે, તો હવે એની વાત આપણે નથી કરવી. તમે કોઈને અન્યાય કર્યો છે કે નહીં એ તમે ગાંધારીને પૂછજો. એમ કરીને એ જતો રહે. તો ગાંધારીની રાહ જુએ છે. ગાંધારી આવે છે રાત્રે, તો એને પૂછે, ગાંધારી બેટા, તે મેં તને ક્યારેય અન્યાય કર્યો, તું તારું માગું કરવા આવ્યો ત્યારથી હું તને ઓળખું છું, પણ તને ક્યારેય એવું લાગ્યું છે કે મેં અધર્મ કર્યો છે કે તને અન્યાય કર્યો છે? ગાંધારી કહે છે, મેં કશું જ ન જોવાની પ્રતિજ્ઞા કરીને પટ્ટી બાંધી છે, એટલે તમે અન્યાય કર્યો હોય તો હું જોઈ શકવાની છું નહીં. તમે દ્રૌપદીને પૂછજો. જો ભીષ્મને કહે છે તમે દ્રૌપદીને પૂછજો. દ્રૌપદી આવે છે અને કહે છે કે દ્રૌપદી, બધા એવું કહે છે અને તું તો એમ કે મેં તને અન્યાય કર્યો છે, કોઈ સ્ત્રીને અન્યાય કર્યો છે? દ્રૌપદી કહે છે, તમે કોની પાસે ક્ષમા માગો? એ ક્ષમા કરે, તું મારા કાનમાં ક્ષમા બોલતોય મને મુક્ત થઈ જઈશ હું, એમ કહે છે. તો કે તમે કોની આગળ ક્ષમા માગો છો? જે સ્ત્રી ક્ષમા માગી ક્ષમા આપીને થાકી ગઈ છે, એ હવે તમને શું ક્ષમા આપે? દ્રૌપદીને તો કેટલી બધાને ક્ષમા કરવી પડી, યુધિષ્ઠિરને, આને તેને બધાને. કહે છે કૃષ્ણને કે મને જ્યારે આ થયું, બધા મારા વસ્ત્રો ખેંચાતા હતા ત્યારે આ 5 જણા ત્યાં બેઠા બેઠા નીચું મોઢું કરીને બેઠા હતા, ઊભાઈ ના થયા. અને એ કૃષ્ણ મારી બદલે બીજી કોઈ સ્ત્રી હોત ને તો આ 5 જણા સ્ત્રી રક્ષા કરવા દોડ્યા હોત. એને તમે ક્ષમા માગો એની પાસે, એટલે એ નથી કરતી ક્ષમા. પણ કે છે તમારે જો કોઈ ક્ષમા કેવી હોય, કોઈને સાચી રીતે ક્ષમા માગવી હોય તો સત્યવતીની માગજો. સત્યવતી તો મરી ગયા છે, પણ આને ભીષ્મને તરત જ સત્યવતીનું નામ પડે છે એટલે આમ સુગંધ આવે છે અને સત્યવતીનો રવ સંભળાય છે કે છે, માં સત્યવતી, મેં તમને અન્યાય કર્યો છે, અંબા મને માફ કરી. એટલે એમણે કહે બધાએ તને માફ કરી દીધો. સત્યવતી કહે છે, તને કોઈએ
કંઈ કહ્યું નથી. તારા અન્યાય જે કંઈ હોય તને જે લાગ્યા હોય, પણ તને અંબાએ માફ કર્યો ત્યાર પછી કોઈ સ્ત્રીએ તારો અન્યાય જોયો નથી. અંબા સ્વયં તને માફ કરી ગઈ. અંબાએ મને માફ કર્યો? અરે એ તો મને મારવા માટે અહીં સુધી બીજો જન્મ લીધો. એણે તને માફ કર્યો છે એ મને ત્યારે જ ખબર પડી જ્યારે એણે તારા મૃત્યુનું વરદાન માગ્યું. શંકર ભગવાનને કીધું આવતે જન્મે હું એને મારી નાખું. જો એણે તને માફ ન કર્યો હોત તો એ શંકર ભગવાનને કહેત કે એના લગ્ન મારી સાથે થાય એવું કરો, તો તું એની સાથે હજી ક્યાંક જીવતો હોત અને ફરી પાછો જન્મ લેત, એ ચક્કરમાં પડ્યો હોત અને મને માફી ના માગ તો ગંગાની માફી માગ. સત્યવતી ત્યારે એમ થાય કે સત્યવતી મને અનેક વાર પૂછ્યું છે કે મને તને બીજો કોઈ એવો દેખાય છે કે હસ્તિનાપુર સંભાળી શકે? ત્યારે સત્યવતી કે હું જ હતી, સામે ઊભી હતી. તે એમ કેમ ન કીધું કે તમે સંભાળો? કોપેબલ હતી. બધું એને યાદ આવે છે. ભીષ્મને ગંગાને યાદ કરે છે એટલે ગંગાનો અવાજ આવે છે અને ગંગાને કહે, માં તને બી હું સુખ ન આપી શક્યો, દુઃખ મેં તને બી બહુ દુઃખ આપ્યું ને એમ. તો ગંગા કહે છે કે તે મને દુઃખ નથી આપ્યું, તે મારું સુખ છીનવી લીધું છે, એટલું જ. તો કે શું સુખ હતું? તો કે ભાઈ મારે મારા વંશને આ માણસોની વચ્ચે જોવો હતો. જીવનનો સંઘર્ષ કરતા, જીવનમાં આગળ આવવાની કોશિશ કરતા, ટકી રહેતા, એકબીજા પર વિશ્વાસ રાખીને દુઃખ સહન કરતા, સુખ સહન કરતા, આનંદ કરતા, શોક કરતા મારા સંતાનો મારે સમાજમાં જોવાતા, એ તે મને ન કરવા દીધું. તું પરણ્યો જ નહીં એટલે તે મારું સુખ છીનવી લીધું છે, એ સિવાય કંઈ નથી કર્યું. ગંગાઈ જાય છે, યુદ્ધ પૂરું થઈ જાય છે. 60 દિવસ સુધી ભીષ્મ એકલા યુદ્ધભૂમિમાં સાવ નીરવ શાંતિ વચ્ચે રહે છે અને પછી ઢોલ નગારા સાથે જાય છે. ત્યારે કહે છે કે હું તો હમણાં જઈશ, મને મુક્તિએ નહીં મળે, કારણ કે મારે તો હું તો પાઠ છું ને, બધાના અંશો છું, એટલે બધાય વસુઓમાં ભળી જઈશ. ભીષ્મ બધાય વસુઓમાં ભળી જશે અને ભીષ્મનું ક્યાંય અસ્તિત્વ નહીં રહે. પણ પૃથ્વી ઉપર લોકો મારી વાત કરતા રહેશે. લોકોમાં હું અમર દ્રૌપદીને લીધે થયો છું, કારણ કે દ્રૌપદીએ મને પ્રશ્ન પૂછ્યો ન હોત તો મારી ચર્ચા ક્યાંય થાત નહીં. એ દ્રૌપદીનો હું આભારી છું અને બીજો આભારી છું ગંગાનો, કે જેણે મને જન્મ આપ્યો. હું નહીં હોઉં, પૃથ્વી પર સદાકાળ ગંગા મને યાદ કરતી વહેતી રહેશે. ત્યાં વાર્તા પૂરી થાય. ઘણું આમ તો વાંચો તો કદાચ નવા અર્થો, પણ મને આ અર્થ સમજાયા. આમાં ભીષ્મની ટીકા કરવાનો કે એણે ખોટું કર્યું એવું કહેવાનો કોઈ અર્થ નથી. પણ મનુષ્ય જ્યારે પોતાની જાત, તમે બી જોજો, તમે આ ઉંમર થાય મારી જેવડા થાવ ત્યારે જોજો, વિચારજો કે શું કહે. મને મારા જીવનના થોડાક પ્રશ્નો કહી દઉં. મારા એક ફોઈ હતા, સો આઈ ડીડ સો મેની થિંગ્સ રોંગ. મારા ફોઈ હતા, મુંબઈમાં રહેતા, મારા બાપુજીના મામાની દીકરી બેન. મારા લગ્ન થયા અને મારે 2 બાળકો, હું મારા પત્ની ત્યાં જઈને એમને ત્યાં રહ્યા. 3 દિવસ રહ્યા અને પછી પાછા આવતા મેં કીધું, ફૈબા તમને છોકરાઓ બહુ ધમાલિયા હતા મારા, એટલે મેં કીધું ફૈબા જરાક તકલીફ પડી હશે ને, છોકરાઓએ બહુ ધમાલ કરી આમ તેમ. પણ તો કે ના ના બેટા એમાં શું? એ તો મેં ના, પણ તમને ટેવ ના હોય ને, એને બાળકો નહોતા. મારે કીધું તમને ટેવ ના હોય ને બાળકોની, એટલે કદાચ વધારે ધમાલ લાગી હશે. સી વોટ એ મિસ્ટેક આઈ ડીડ. એક સંતાન વગરની સ્ત્રીને મોડે આવું કેવું, કેટલી મોટી ભૂલ. હું કબૂલ કરું છું. એટલે આ જે યાદ આવે, આ જે પીડા છે, આ ભીષ્મને પીડા થાય છે કે મેં આ કર્યું, એ પીડાની વાત છે. ઓકે, થેન્ક યુ. હવે પ્રશ્ન હોય તો હાજી મને જોરથી પૂછજો, મને સંભળાઈ જવું. આપની સર્જન પ્રક્રિયા જી, આપની સર્જન પ્રક્રિયા વિશે. ઓકે, સંદર્ભમાં કહેવી. હા, આપણે સમય ઓછો પડશે. દાદા એક કમેન્ટ આપી છે ને એક પ્રશ્ન પૂછ્યો છે. હા. બધી માઇક આપ. વાચકોમાં જ્યારે વાત થતી હોય પ્રતિશ્રુતિની, તો વાચકો એને એક અલગ કેડરની, વાચકો અગ્નિકન્યા અને પ્રતિશ્રુતિને એક અલગ કેડરમાં મૂકતા હોય. કેમ કહેતા હોય કે દાદાની બીજી નવલકથા કરતાં આ નવલકથાઓ અલગ છે. પણ સામ્ય ક્યાં છે એમાં? એક તો જે સ્ત્રી પાત્રો છે, જે બધી નવલકથામાં બહુ ઉપર ઉભરીને આવતા હોય,
અથવા તો સ્ત્રીઓનું મહત્વ દેખાતું હોય એ પ્રતિશ્રુતિમાં પણ મને દેખાણું. જ્યારે ભીષ્મ છે એ માફી માંગવાની ઈચ્છાવાળો જ આખો પ્રસંગ છે અને જે મૂકે છે શિખંડી પાસે અને આખી વાત છે એ ગંગા સુધી પહોંચે છે, બધા આગળથી માફીની યાચના કરતા હોય ને ત્યારે દ્રૌપદી કહે છે, સત્યવતી કહે છે કે તને બધાએ માફ કરી દીધા છે, તો જ તું અહીંયા છો એમ. તો એ વસ્તુ મને વધુ વળી ગઈ. બીજી એક વસ્તુ છે દાદા, પાત્રા લેખન. મેં એકવાર સાંભળ્યું હતું આપનું ઇન્ટરવ્યુ, તમે એમ કહેલું કે અમુક વાર છે ને એટલે પ્રશ્ન કહો તો ખ્યાલ વધારે નહીં, ટાઈમ આપણો ઓછો છે આપણી પાસે. આ જ પ્રશ્ન મારો એ છે કે પાત્રો અમુક વાર વાર્તા ખેંચી જતા હોય, તો કૃષ્ણનું પાત્ર છે અને ભીષ્મનું પાત્ર છે, આ બંનેનું જે સમતોલન ઘણું સમતોલ રાખવું પડ્યું છે પ્રતિશ્રુતિમાં, તો એમાં કેટલા હેરાન કરેલા છે આ પાત્રોએ? હા, એટલે દરેક મને નહીં તો વ્યાસજીને બી એ તકલીફ થયેલી હશે. તમે વિચાર કરો કે એક પાત્ર જેવું બનાવ્યું એવું છેક સુધી તમે ભીષ્મનું જ નહીં, રૂકમણીનું પાત્ર, રૂકમણી સ્તવન છે, વાંચજો, એનો અનુવાદ બી વાંચજો, તમને બહુ જ સરસ છે. રૂકમણી પત્ર લખે છે કૃષ્ણને, એમાં એમ લખે છે કે મેં તમને 14-15 વર્ષની ઉંમરે છોકરી કાગળ લખ્યો છે, એનો ગર્વિષ્ઠ કાગળ છે કે મેં તમારા વખાણ સાંભળ્યા છે, મોહી પડીશું કે આ કે તે કે શું નહીં. પહેલું લાઈન આ. બીજી લાઈન કે મારો સ્વયંવર છે, એમાં શિશુપાલ ને આ ને તેને બધા શિયાળિયા જેવા માણસો આવવાના છે. ત્રીજું, તમે સિંહ જેવા છો, શિયાળિયા સિંહનો ભાગ લઈ જશે તો શું કરશો? ત્રીજું, અને પછી અંતપુરમાં આવીને મારા ભાઈઓને મારવાના નથી. આગલે દિવસે, લગ્નના આગલે દિવસે હું મંદિરે દર્શન કરવા જવાની છું. હા, પૂરું. કોઈ જાતનું. અને એમાં એમ લખ્યું છે કે તમે મને લઈ જાઓ, એવું લખ્યું છે. ત્વા મુદ વહે. સી છોકરી કેટલું વ્યાચીય સમતો. તમે ત્વા મુદ હરે, મને લઈ જાઓ, હરે હરણ કરી જાઓ એમ નથી કીધી. ત્વા મુદ વહે, મને વહી જાઓ, મને વેંઢારવાની છે. અને એ પાછી માધવપુર પહોંચે ને કે છે હવે દ્વારકા, તો કે ના, હરાયેલી કન્યા તરીકે હું દ્વારકામાં પગ નહીં મૂકું, અહીં લગ્ન કરો, હું મહારાણી તરીકે દ્વારકામાં આવીશ. આ જે અભિમાન છે, આ એ મેન્ટેન કરવું એ બહુ અઘરું છે. તમારી વાત સાચી. એટલે થાય છે એવું. જી બોલો. આપે શરૂઆતમાં એમ કીધું તું તમારા અંગત જીવનની વાતથી કહી દો. હા, એક બેન ઊભી થઈ છે, જરાક પ્રશ્ન પૂછી લેજે, પછી જરાક જલ્દી પૂછે બેન, બહુ નાનો પૂછે, લાંબુ ન બોલવું. સર, બહુ જ નાનકડો પ્રશ્ન છે કે આપની સર્જન પ્રક્રિયા દરમિયાન સ્ત્રી અને પુરુષમાંથી વધુ પીડા કોને સહન કરવી પડતી હોય છે, એવો તમારો અનુભવ શું કહે છે? સ્ત્રીને કે પુરુષ? સ્ત્રી તરીકે જન્મ લઉં ત્યારે ખબર પડે બેટા. એટલે જવાબ મળી ગયો કે સ્ત્રીને પુરુષની કમ્પેરિઝનમાં વધુ પીડા સહન કરવી પડે છે, બરાબર ને? એવું નથી. બે બાજુ પીડા તો મનુષ્ય માત્ર સહન કરવી પડે. નહીં, કોને કેવી આવે છે વચ્ચેનું કમ્પેરિઝન, સ્ત્રી અને પુરુષમાંથી તમારી દ્રષ્ટિએ કોને વધુ પીડા સહન કરવી પડે છે? મનુષ્ય માત્ર એક સરકારે બધાને સહન કરવી પડે. તો એવું છે કે આ બધી નવલકથાઓમાં જે મને લખવા પ્રેરે, લખવું શું એ જ્યારે પ્રશ્ન થાય ત્યારે મારે નાનપણની રમતો કામ આવે છે. અમે બહુ જ નાના હતા, બીજા ધોરણમાં ભણતા, ત્યારે મારા ટીચરે એમ કીધું તમે અક્ષર જ્ઞાન આપે ને પછી કે બહાર જઈને તમારે બોર્ડ વાંચવાના. એટલે અમે સ્કૂલેથી છૂટીએ ને ઘરે જતાં જતાં બધા બોર્ડ વાંચીએ. એમાં મારો એક મિત્ર અને અમને બેને એક રમત સૂજી કે થોડુંક ઊંધું કરવાનું. એટલે હું એ બોર્ડ વાંચીએ એનું તરત હું ઊંધું કરું. જો ઊંધું બોલ્યા પછી અર્થ નીકળતો હોય તો મને 1 માર્ક મળે. પછી એ વાંચે અને એ બોલે એટલે હું ઊંધું કરું, એમાં થતું હોય તો એને 1 માર્ક મળે. એમ આવી રમત. દાખલા તરીકે બહાર નીકળ્યા અને લખ્યું છે માની કૃપા, તો પેલું સતત કે કૃપાની માં, તો થાય છે ને, અર્થ નીકળે છે. આગળ જઈને વાંચે કે સિંહ છાપ બીડી, તો બીડી છાપ સિંહ ન હોય એટલે એના માર્ક ન મળે. આ ગેમે અમને એટલા પ્રભાવિત કર્યા કે હવે કોઈ પણ વાક્ય બોલે ને, અમારે સાદા વાત કરતાં કરતાં સામો માણસ બોલતો ને મારા મગજમાં ઊંધા જવાબ આવ્યા જ કરતા. એટલે અમે ગીરમાં ટ્રેક કરેલો અને બાણેજ નામની જગ્યા છે, બરાબર? બાણેજ નામની જગ્યાએ બાણગંગા નામની નદી છે, તો ત્યાંના પેલા મહંત છે અને અમને કહ્યું કે અહીંયા આમ કે અર્જુને તીર મારી અને દ્રૌપદી માટે પાણી કાઢી દીધું. એટલે અમારી સાથે બધા ટ્રેકર્સ હોય તો ઓહો અર્જુન કેવો ભણાવડી ગયો, આવા પથ્થરમાં પાણી કાઢી દીધું. મેં કીધું આમાં અર્જુનની કોઈ વાત જ નથી, ઊંધું વિચારવાનું ને.
આમાં અર્જુનનું કાંઈ પરાક્રમ નથી. ભલે પરાક્રમ હોય તોય વાત અર્જુનની નથી, આમાં વાત દ્રૌપદીની છે. જે સ્ત્રીને જે જગ્યાએ તરસ લાગી ત્યાં જ ઊભા ઊભા પાણી કાઢી આપવું પડે, એ સ્ત્રીનો પ્રભાવ કેટલો. એટલે એ પ્રભાવ લાવવા માટે મેં અગ્નિકન્યા લખી. એ જ રીતે આ ભીષ્મમાં બી જે ભીષ્મની મહાનતાની વાત આવી ત્યારે મને વિચાર આવ્યો કે આ રીતે બી થોડુંક વિચારી જવું જોઈએ કે એમને પોતાની પીડાઓ કેટલી હશે, પોતાની સમજ કેટલી હશે. એટલે એનીથી થોડુંક ઊંધું લખ્યું. અત્રાપી બીમારી એવી છે. અત્રાપી વાંચી છે તમે? અત્રાપીમાં 2 કૂતરા મારી શેરીમાં ઝઘડતા હતા જોર જોરથી. એટલે મને એમ થાય કે ઓલો કહે છે કે તું તારા ઇલાકામાં જા, આ ઇલાકામાં ના આવ, આ બધો ઝઘડો હોય. ત્યાંથી એ વાર્તા શરૂ થઈ કે ગલુડિયું નાનું હોય છે, ઘરની બહાર નીકળી જાય છે અને દૂર દૂર જાય છે. તે મોટો દરવાજાવાળો મહેલ આવે છે, એમાંથી એક મોટો હાઉન્ડ આવે છે, કૂતરો, અને કે જય ગલુડિયા, વાહ વાહ વાહ, તારા ગામ ઘરે જતું રહી કેમ આવ્યું? હવે ગલુડિયું કહે છે હું તો હજી નિશાળાએ નથી જતું, કે મને ખબર નથી કે ઇલાકો એટલે શું. બોલો કે તારા ઇલાકામાં જતો રહે, કે ઇલાકો એટલે શું એ મને ખબર નથી. એટલે ઓલો મોટો કૂતરો નથી ખબર, દરવાજાની અંદર આવે તો ખબર પાડી દો ઇલાકો એટલે શું. ગલુડિયું કે મને જ્ઞાન થઈ ગયું, જે જગ્યાએથી બહાર જવું સલામત નથી એને તમે તમારો ઇલાકો કહો છો. હકીકત આ. તો જે જરાક ઊંધું વિચારો ને તો બહુ આખી વસ્તુ બદલાઈ જાય છે. એટલે આવું છે. કવિતાનું એવું છે કે બહુ કંઈક અંદર સ્પર્શે ત્યારે એકદમ મોજ આવી જાય અને લખાઈ જાય. પિંડવલ નામનું ગામ છે, ત્યાં એક સ્કૂલમાં હું હતો અને આદિવાસી છોકરા, છેલ્લી વાત છે પછી પૂરું કરીએ. ત્યાં આદિવાસી છોકરાઓ, અને એ છોકરાઓ બોલે નહીં, શરમાય બહુ. એટલે બોલતા થાય એટલા માટે અમે એક કરી રમત કે આજે એક છોકરાએ ઊભા થવાનું અને બાકીના છોકરાઓ કે આજે તું વાઘ બની જા. એટલે આખો દિવસ વાઘ રહે અને પછી વાઘ તરીકે વર્તે. બીજે દિવસે એને પ્રાર્થનામાં કહેવાનું કે કાલે હું વાઘ બન્યો ત્યારે આવું 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 થયેલું. તો એવી રીતે બધાનો વારો આવી ગયો. પછી મારો વારો આવ્યો એટલે મેં પૂછ્યું હું શું બનું? એટલે કે દાદા તું વાદળ બની જા. તું શબ્દ, એ લોકો પાસે તમે શબ્દ નથી, એ તું જ કે બધાને. અને મને ત્યાં રહીને તું કહેવાની ટેવ પડી ગઈ. એટલે આપને કોઈને મેં ભૂલમાં તું કહી દીધું હોય તો માફ કરજો. તો એ તું વાદળ બની જા, એટલે આપણે વાદળ બન્યા. કે ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણા વિશે. આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા, ખેતરો ભણી જાય ભીંજાતા વાવણી મિશે. ચાલને